ગાઈઝ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. અત્યારે વાગ્યા છે 9:10 અને આજે બાજરાનું દહીણું દળાય છે એટલે હું નાઈ નથી. અને માટામાં વિચન ચા પીવો છે ને એટલે ચા મૂક્યો છે. હેલો ગાઈઝ, અત્યારે 3 વાગી ગયા છે એટલે હવે ચા બનાવવા જાવ છે કેમ કે હજી દહીણું પણ કાઢ્યું છે. કદાચ બાય લગભગ કાઢી તો લીધું હશે તો ગાડી જોઈ લો ઘંટી જાય પણ ઘંટી હિસાબ કરવાનું છે. પછી નાઈ સવારની નાઈ નથી કેમ કે લોટ વીખવાનો હોય, ઘડી થાય તો લોટ કાઢવા જવાનો હોય, ઘંટીમાંથી દળાય છે એટલે તો નથી મેં નાહ્યું. આગળ નાહી નાખીશ કેમ કે 2 માણા રહ્યું તો દળવાનું એટલા માટે પહેલાં ચા બનાવીને વિજન પીવડાવી દો. વિજન જવું છે હું ના એટલા માટે. હાય ગાઈસ, અત્યારે સફાઈ કામ ચાલુ છે ઘંટીનું. પાછળનો ભાગ સાફ કરી નાખ્યો. હાય ગાઈસ, અત્યારે જમી લીધું છે. અત્યારે વાગ્યા છે 7:30. ગેસ ઉપર જાવશું જોવા ટાંકો. આહા હા, બહુ મસ્ત પવન છે, કંઈક ઘટે નહીં એવા. અમારી માંડવી છે ને, મસ્ત વાતાવરણ, કંઈ ઘટે નહીં એવું. ઉષા કાકીને માંડવાને ખાઈ ગયા છે, કાલે શ્રીમત છે. ટાંકો જોઈ લઈએ પેલા. આજ તો જરાક જ છે ખારો, છે બહુ ખારો નથી. અમારું જૂડ વડલી લાગે છે ને અત્યારે મસ્ત. અમારી માંડવી પાકવા આવી છે હવે. વરસાદ છે જો ગાઈસ, ડુંગર છે ને ત્યાં તો વરસાદ અત્યારે ચાલુ છે. મોડું થઈ ગયું હતું ઓલો જે દહીણું દળાઈ ગયું હતું ને તો એમાં સાફ કરવામાં બહુ વાર લાગે. ઘંટી એના આંકા હોય ને એ બહુ સાફ કરવા પડે સારાઈથી, એટલે એમાં જંતો થઈ જાય એટલે બહુ વાર લાગી ગઈ. પછી ભાખરી બનાવી. અમે 6 વાગે સ્ટાર્ટ કરી હતી રસોઈ. ચા બનાવવા વિજયના ભાખરી ખાવી હતી, ભાખરી બનાવી નાખી. ઘણા લોકો સવારમાં ખાતા, અમારે સવારમાં ન કોઈ ખાય, સાંજે ભાવે એને બધાને, એટલે સાંજે બનાવી હતી. ઠંડો ઠંડો પવન છે એટલે બહુ મજા આવે છે આટા મારવાની. આમ ન હોય, ટાઈમ ન કદાચ મળે એટલે આવી પણ ન હોય છે તો હોય છે. કાલે શ્રીમત પણ છે ને, કાલે વરસાદ ન આવે તો સારું, એટલે મારે નહીં ઉષા કાકી છે ને છોકરાનું બહુ ના કૃપાના, એટલે એના શ્રીમત છે એટલે વરસાદ ન આવે તોય સારું, બિચારાને કામ બગડે ને ખોટું, એટલે મારે ત્યાં જવાનું છે. પછી વાસણ કરવાના છે અને નાવું પણ. સાંજે સવારની નાઈ નથી કેમ કે ટાઈમ નહોતો મળ્યો, કેમ કે લોટ હતી ને તો હવે સાંજે જ નાઈ નાખી. એટલે આગળ નાવું છે એટલે કચરા પોતા કરશે બા, એ જમતા હતા હજી, એટલે હું પેલા હું ટાંકો જોઈ આવું. એટલે હજી વાસણ કરીશ, ઢેબલાઓને ઘડીક રમાડીશ, દાદાને ટીવી ચાલુ કરીશ, પછી ઉપર આવીશ. આજે જો કે મોટર ઓછી ચાલુ કરવાની છે કેમ કે ટાંકા તો ભરેલા છે. આજે મશીન નહોતું ચાલુ કર્યું ને એટલે. અમારે 3 ટાંકા છે, નીચે 4 ટાંકા છે. આ હીટર ગરમ, આ કાળામાં ગરમ પાણી હોય છે. એક અહીંયા છે, આ હમણાં જ નાખ્યો છે.
નહીં તો આ 2 જ હતા. પેલા મોટો ટાંકો હતો, જે નીચે છે ને એ અવડો જ હતો, એ ઉપર બહુ મોટો ટાંકો હતો. એ વાવાઝોડું આવ્યું ને એમાં તૂટી ગયો, નીચે આમ પડ્યો ને એમાં પતરું કોકનું આવ્યું હતું તે લાગી ગયું, નીચે આવીને પડી ગયો એટલે તૂટી ગયો હતો ને પછી આ ટાંકા નાખ્યા. આરતીનો સમય થયો છે એટલે બોલે છે. આજે તો શ્રાવણ મહિનો પૂરો, અમાસ થઈ ગઈ, ભાદરવી અમાસ. કાલેથી પાછો ભાદરવો ચાલુ. હવે શ્રાદ્ધ પણ આવશે, હજી તો પૂનમ પછી આવે એમ કાંક હોય છે. કદાચ 7 તારીખે પૂનમ છે મારા અંદાજે, પછી તોય જોવું પડશે કેલેન્ડરમાં કેટલી તારીખે છે. ખાટા ચાલુ થયા છે, આ વાદળું છે ને એ જ વરસવાનું લાગે છે. લગભગ આવશે જ્યાં જ્યાં છાંટા આવે છે. ઓહો ગાઈસ, આ વરસાદ જામ્યોસ છે ને, કાળો કાળો હાવ સેજ. પવન ચક્કીમાં જો લાઈટ ચાલુ થઈ ગઈ છે, આ ખાપટમાં છે પવન ચક્કી બધી, વેલી લાઈટ ચાલુ થઈ ગઈ. ઝૂમ કરી બતાવ. ઘણી છે પણ પવન ચક્કી અહીંયા જરી કેટલી બધી લાગે મસ્ત. ચાલો ગાઈસ, નીચે છે મોટર ચાલુ કરી છે ને, વાસણ પણ કરે છે, આરતી પણ ચાલુ થઈ ગઈ છે. જમી લીધું છે બાઈ, હવે વાસણ કાઢું. આજે નવી તાવડીનું મુહૂર્ત કર્યું છે, મેંદડાથી અમે લાવ્યા હતા સ્ટેન્ડ વાળી. હાથ ધકે જ નહીં, તાવડી છો કે લોઢી નથી. થેપલા શું કરે છે ને? લે 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 લે, હા એવી જાતો ટેણો, હા ગઠો ગઠો જબો જબો. બોલા કામ આવ્યા. હાય ગાઈસ, અત્યારે હું ફ્રેશ થઈને અત્યારે ફ્રી થઈ ગઈ છું. અને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. આ વિડીયો અહીંયા તો કરું છું કેમ કે હજી મારે વિડીયોનો એડિટ કરવાનો છે, એટલા માટે. કાલે મળીએ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ.